ભાઈ કલાક થયો, કઈ પ્લેન ઉપાડો હ? શાંતિ રાખ ભાઈ, બધું ચેકિંગ થાય પછી ઉપાડશે. લે તાર વધારે ઉતાવળ હોય તો જઈને કહું હાલ જ ઉડાડી દે. ના ભાઈ, કિય હજી કલાક થાય ને તો કર, પણ શાંતિથી બધું ચેક કરીને ઉપાડજે. ભાઈ પેલો તાર બાજુની સીટમાં બારીકણ બેઠો ઈવન કે મને ઈકણ બેહવા દો, મારે માવો ખાઈને પિચકારી મારવી હ. એટલે તારામાં મગજ જેવું કોઈ હક નહીં? ચમ માવો ખાઈને પિચકારી મારે અને બાજુમાં થઈને બીજું વિમાન જતું હોય એના ઉપર ના પડે? ઓવલે સાચી વાત હો. પણ ભાઈ હું બારીમાંથી જોઈ પાછળ કોઈ વિમાન નહીં આવતું હોય એટલે જ પિચકારી મારો. એટલે તારામાં બુદ્ધિ જેવું કોઈ હક નહીં? ચમ તું પિચકારી મારે અને નેચો કોકના મોઢા ઉપર પડે તો? વાત સાચી. પ્લેનમાં બેહાય જ ના, એના કરતાં આપણી બસ સારી, ગમે ત્યાં પૂચુક કરવા થાય.